મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ સુરતમાં રોલિંગ સ્ટોક ડેપોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ ડેપો બુલેટ ટ્રેનના મેન્ટેનન્સ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બનવાનો છે. સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત રોલિંગ સ્ટોક ડેપોનું નિર્માણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ ડેપો સુરત બુલેટ ટ્રેન સ્ટેશનથી નજીક નિયોન રેલવે સ્ટેશનની ઉત્તર બાજુએ બનાવવામાં આવી રહ્યું છે. સ્ટેશનથી માત્ર અંદાજે 2 કિલોમીટર દૂર આવેલા આ ડેપો માટે આશરે 27 હેક્ટર જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ડેપોમાં બુલેટ ટ્રેનનું મેન્ટેનન્સ અને ટેકનિકલ કામગીરી હાથ ધરવામાં આવશે, જેને બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું હોસ્પિટલ પણ કહેવાય છે. સુરત બુલેટ ટ્રેન સ્ટેશન અંત્રોલી ગામ પાસે સુરત બારડોલી રોડ પર આવેલું છે, જે મુખ્ય રૂટ પર હોવાને કારણે આ સ્થળની પસંદગી કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું નિર્માણ ઇરકોન ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ડેપો તૈયાર થયા બાદ બુલેટ ટ્રેનની કામગીરી વધુ ગતિ અને સુવિધા મળશે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.